કેટલા બધા ઘરોમાં આઈ એમ શ્યોર તમને બધાને ખબર જ હશે, 5, 5:30 ફોન આવે, શું બનાવું? આમ તો પતિ કહે કે તું મને મૂર્ખ બનાવે જ છે, વધારે નહીં, પણ સપોઝ પૂછે કે શું બનાવું, એટલે કે પતિ કે જે દેખાય, પાના ફેરવતો હોય મેગેઝિનના કે કઈ સામે દેખાય તો કે પાવભાજી બનાવો. જે પહેલો વિચાર આવે કે હવે અત્યારે કોણ જાય શાક લેવા, તો કે પછી હાંડવો વઘારી દે, કે એ તો સવારથી આથવું પડે. તો છોલેપુરી બનાવો, ચણા તો પલાળવા પડે. ધીરે 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 એ દિશામાં લઈ જાય જ્યાં મેનુ તૈયાર છે. મનમાં નક્કી છે, પછી જ ફોન કર્યો છે, કદાચ અડધી તૈયારી થઈ ગઈ હશે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પતિને આ ફોનની ચીડ છે, પત્નીને આ ફોનની આદત છે. સૌથી મજાની વાત એ છે કે જે ફોનની ચીડ છે ને એક દિવસ નહીં આવે તો શું કરશો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે માણસ વિશે મેક્સિમમ ફરિયાદ કરીએ છીએ એ માણસ નહીં હોય તો રાહત થશે, અને જો નહીં થાય તો આપણે ફરિયાદ કેમ કરીએ છીએ? 2 જણા સાથે સાથે ઘરડા થાય એનાથી સુંદર કદાચ બીજી કોઈ સંસ્કૃતિ જ નથી. ક્રિશ્ચિયાનિટી કહે છે કે ટિલ ડેથ પાર્ટ અસ, મરી જઈએ ત્યાં સુધી જોડે રહીશું. ઇસ્લામ કહે છે કબૂલ હૈ, લગ્ન માનું છું તારી સાથેના મહેર સાથે. હિન્દુ સંસ્કૃતિ એકમાત્ર એમ કહે છે કે 7મે પગલે 7 પગલા સાથે ચાલ્યા પછી આપણે મિત્રો બની જઈએ, લેટ્સ બીકમ ફ્રેન્ડ્સ. અને મિત્રો એટલે શું? જે તમને જેવા છો એવા સ્વીકારે. કોઈ દિવસ કોઈ ફ્રેન્ડને તમે ફરિયાદ કરતા જોયા છે? જે મોડા આવતા હોય ને એને માટે એવું કે એને અડધો કલાક વહેલો ટાઈમ આપજો, પણ કમ્પ્લેન ના કરે, સ્વીકારી લે કે એવા જ છે, છોડો. પણ એ છોડ્યા પછી પણ છોડતા નથી, એ મિત્ર છે. કેમ પતિ પત્ની એકબીજાના મિત્ર નથી? કેમ માતા પિતા સંતાનોના મિત્ર નથી? કેટલા બધા ઘરોમાં પિતા બાળકને જજ કરે, આમ કરાય, આમ ન કરાય, પગે લાગો. આપણે કેટલા બધા છોકરાઓને કહે છે પગે લાગો. કદી કોઈ દિવસ આપણે બાળકને પગે લાગવાનું કારણ આપ્યું? પંચતત્વ, 5 ઇન્દ્રિય ભેગી થાય અને અહંકાર સાથેના મેં પ્રણામ છે. આપણે કોઈ દિવસ કીધું જ નહીં પગે લાગ, મોટા છે. મોટા છે માટે શું કામ પગે લાગવાનું? તમારા છોકરાઓ હવે લોજિક સાથે જોડાયા છે. ટેકનોલોજી એક જ વસ્તુ શીખવે છે ને, લોજિક. વાય જનરેશન છે આ. વાય કેમ કરવાનું? આપણે એમને કોઈ દિવસ કહેતા જ નથી. તિલક કરાવે, ના પાડે, નથી કરવું. કોઈ દિવસ આપણે એમને કહ્યું જ નથી કે આપણી આખી બોડીની કોન્શિયસનેસનું સેન્ટર છે. શી જસ્ટ સ્પોક અબાઉટ ન્યુરોન્સ એન્ડ બ્રેન. આ આપણી આખા શરીરનું કોન્શિયસનેસનું આ સેન્ટર છે. એ સેન્ટર ઉપર પ્રેશર આવે, તિલક થાય, કંકુ લાગે, ચંદન લાગે, તો એ સેન્ટર એક્ટિવેટ થાય, તમારી બુદ્ધિ તેજસ્વી બને, તમે વધુ પ્રજ્ઞાવાન થાઓ. એવું આપણે શીખવતા જ નથી. કરો,